કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આપણે શું કરવાનું છે કે પહેલું શું થયું તે ચિત્રો અને ઉદાહરણ મુજબ નંબર આપવાના છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, જો ચોપડીમાં જોઈ શકો છો. તો અહીંયા સર્વપ્રથમ પહેલાં આપણે કાપડ લાવીએ, સીવડાવવા જઈએ દરજી પાસે તો આપણે કાપડ લઈએ તો ત્યાં 1 નંબર આપવાનો છે. પછી કાપડને લઈ અને દરજી તેનું માપ લે તો ત્યાં 2 નંબર આપીશું. પછી માપ લઈ અને દરજી તે માપથી કાપડ કાપે અને પછી તેમાંથી ફ્રોક બનાવે અથવા આપણે જે બનાવવાનું હોય તે બનાવે છે. તો આ રીતે આપણે ક્રમ આપીશું. તો કાપડ હોય ત્યાં 1 નંબર, પછી બીજા ક્રમમાં તેણે શું કર્યું તે આપવાનો, ત્રીજા ક્રમમાં શું કર્યું અને ચોથા ક્રમમાં એણે શું કર્યું તે રીતે આપણે નીચે ચિત્રો આપેલા છે, જોઈએ. તો અહીંયા સૌપ્રથમ શું કર્યું, 1 નંબર શામાં આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તે ફ્રોક ધુએ છે. બીજા નંબરમાં ફ્રોક છે, ત્રીજા નંબરમાં ફ્રોક પહેરેલું છે અને ચોથા નંબરમાં ફ્રોક સૂકવેલું છે. તો આપણે જોઈએ કે સૌપ્રથમ પહેલા નંબરમાં કયો ક્રમ આવશે. તો અહીંયા સૌપ્રથમ ફ્રોક આપેલું છે તો આપણે ત્યાં કયો ક્રમ આપીશું? 1 નંબર આપીશું. કયો નંબર આપીશું? 1 નંબર આપીશું. તો અહીંયા આપણે 1 નંબર આપીશું. બીજા નંબરમાં શું કરશું? ફ્રોકને ધોઈશું. ત્રીજા નંબરમાં સૂકવીશું અને ચોથા નંબરમાં પહેરીશું. હવે તેવું જ ચિત્ર બીજું આપેલું છે. શું કરવાનું છે? લાકડાની ગાડી બનાવવાની છે. શું કરવાનું છે? લાકડાની ગાડી બનાવવાની છે. તો આપણે લાકડાની ગાડી બનાવવી હોય તો પહેલાં શું કરવું પડે? લાકડાને લાવવું પડે, પછી તેને કાપવું પડે, પછી તેમાંથી ગાડી બનાવવી પડે અને પછી ગાડી તૈયાર થઈ જાય. હવે અહીંયા આ ચિત્રમાં માટીનો ઘડો, કુંભારનું ચિત્ર આપેલું છે. તો કુંભાર પહેલાં શું કરશે? તો માટી લાવશે. શું લાવશે? માટી લાવશે. માટીને ગૂંથશે, પાણીમાં પલાળી અને સરસ ગૂંથશે. પછી તેમાંથી ચાકડા પર ઘડો બનાવશે અને પછી ઘડો તૈયાર થઈ જશે. તો આ રીતે તમારે ક્રમ આપેલા છે તે પ્રમાણે ચિત્ર જોવાનું છે અને પહેલા ક્રમમાં, બીજા ક્રમમાં, ત્રીજા અને ચોથાના ક્રમ લખવાના છે. હવે અહીંયા કેટલાક સાધનો આપેલા છે. શું આપેલું છે? સાધનો કોણ વાપરે છે તે લખવાનું છે. તો અહીંયા ઇસ્ત્રી આપેલી છે. શું આપેલું છે? ઇસ્ત્રી. તો ઇસ્ત્રી કોણ વાપરે? તો ધોબી. કોણ વાપરે? ધોબી. તો અહીંયા આપણે શું લખીશું? ધોબી. બીજું કાતર આપેલી છે. તો કાતર કોણ વાપરે? તો અહીંયા શું લખીશું? વાળંદ. કોણ વાપરે? વાળંદ. મેજર ટેપ. તો મેજર ટેપ કોણ વાપરે? તો દરજી. તો દરજી તેની સામે લખીશું. તેના પછી કરવત છે. તો કરવત કોણ વાપરે? સુથાર. કરવત વડે સુથાર લાકડું કાપે છે. તો અહીંયા આપણે સુથાર લખીશું. ચોથા નંબરમાં શું આપેલું છે? સાબુ. તો સાબુ કોણ વાપરે? ધોબી. ધોબી કપડાં ધોએ તો તેમાં સાબુ વાપરે. તે પછી આપેલું છે ચાકડો. તો ચાકડાનો ઉપયોગ કોણ કરે છે? તો કુંભાર. હથોડી. તો હથોડીનો ઉપયોગ કોણ કરે છે? સુથાર. તો આપણે શું લખીશું? સુથાર. પોલિશ અને બ્રશ. તો પોલિશ અને બ્રશ કોણ વાપરે? તો મોચી. ચપ્પલ સીવડાવવા જઈએ આપણે તો બૂટ પોલિશ કરાવવા જઈએ તો પોલિશ અને બ્રશ મોચી વાપરે છે. સીવવાનો સંચો. તો સીવવાનો સંચો કોણ વાપરે? દરજી. તો આપણે ત્યાં દરજી લખીશું. અને અહીંયા ધોકો આપેલો છે. તો ધોકો કોણ વાપરે? ધોબી. તો તે રીતે તમારે તેમાં કોણ વાપરે તે જવાબ આપવાના છે. હવે અહીંયા બાળકો શું કરવાનું છે? સાંભળો અને ખોટું હોય તો નાક પકડો અને સાચું હોય તો કાન પકડો. તો અહીંયા આપણે કેટલાક વાક્યો આપેલા છે તો આપણે જોઈએ અને તે પ્રમાણે તમારે પણ તમારું નાક અને કાન પકડવાનો છે. તો પહેલું શું આપેલું છે? સુથારે ખુરશી સીવી દીધી. તો આ વાક્ય
ખોટું છે. સુથાર ખુરશી સીવે નહીં. તો આપણે અહીંયા શું લખવાનું? ખોટું. ચલો બધા નાક પકડો. તો બીજું વાક્ય, દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. તો આ પણ ખોટું વાક્ય છે. તો અહીંયા આપણે ખોટું કરીશું. તો શું પકડવું પડશે? નાક પકડવું પડશે. ત્રીજું વાક્ય, વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું. તો આ સાચું છે. વણકરે કાપડ વણ્યું. તો શું પકડવાનું? કાન. કેમ? સાચું વાક્ય આપેલું છે. 4 નંબર, મોચીભાઈ ચપ્પલ સીવે. તો આ પણ સાચું વાક્ય છે. ચલો કાન પકડો. 5 નંબર, કુંભારે બિલ્લીને દડો આપ્યો. તો આ વાક્ય ખોટું છે. તો શું પકડવું પડશે? નાક. 6 નંબર, પિંજારો માટી ગુંદીને માટલા બનાવે છે. તો ખોટું છે. પિંજારા ભાઈ માટલા બનાવે નહીં. તો આપણે ખોટું કરીશું. ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. તો ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા. તો શું આવશે? સાચું. બિલ્લીએ ગાડી સાથે કૂતરો જોડ્યો. તો શું આવશે? ખોટું. બિલ્લીએ ગાડી સાથે કોને જોડ્યા હતા? દેડકાભાઈને. કુંભાર માટીના વાસણ બનાવી. તો સાચું કરવાનું. શું આવશે? સાચું. ચલો કાન પકડો. 10 નંબર, બિલ્લીભાઈની સવારી દિલ્હી તરફ ઉપડી. તો શું કરવાનું છે? સાચું કરવાનું છે અને કાન પકડવાનું છે. ચલો, મજા આવી બધા બાળકોને? તો અહીંયા સાચું વાક્ય હોય ત્યાં ખોટું અને સાચું વાક્ય હોય ત્યાં સાચું અને ખોટું હોય ત્યાં આપણે ખોટું કરવાનું છે. હવે તે રીતે આપણે આગળ જોઈએ. બિલ્લી માસીએ આવું કોણ કહી શકે? બિલ્લી માસીને આવું કોણ કહી શકે? લો, આ સિવાય ગયું તમારું ફ્રોક. તો કોણે કીધું? ફ્રોક કોણે સીવ્યું? દરજીએ. તો અહીંયા આપણે શું લખીશું? દરજી. લાવો 5 રૂપિયા. લો તમારો આ ઘડો. તો ઘડો કોણ બનાવે બાળકો? કુંભાર. તો આપણે કુંભાર લખીશું. આ ચમકતા ચપ્પલ લઈ લો. તો આ ચમકતા ચપ્પલ કોણ બનાવે? મોચી. મોચીભાઈએ તેમને ચપ્પલ આપ્યા હતા. તો આપણે સામે શું લખીશું? મોચી. આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. ઇસ્ત્રી ટાઈટ કરીને તૈયાર કરીને ફ્રોક કોણે આપ્યું? ધોબીભાઈએ. તો આપણે ત્યાં સામે શું લખીશું? ધોબી. પીંજાઈ ગયો કપાસ. લો આ ધોળો ધોળો ઢગલો. તો આ કોણ બોલે છે? પિંજારાભાઈ. કોણ બોલે છે? પિંજારાભાઈ. ગાડી સારા લાકડાની બનાવી છે. 500 રૂપિયાની થશે. તો ગાડી કોણ બનાવે છે? લાકડાની ચીજ વસ્તુઓ તો સુથારભાઈ બનાવે. તો ગાડી પણ સુથારભાઈએ બનાવી છે. તો શું લખીશું આપણે સામે? સુથારભાઈ. આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે. તો ખેતરમાંથી કપાસ કોણે કાઢ્યો હતો? ખેડૂતભાઈએ. તો આપણે સામે શું લખીશું? ખેડૂત. તો આ રીતે જે નામ આવતું હોય જે વાક્યની સામે તે આપણે લખવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? કોષ્ટક આપેલું છે. શું આપેલું છે? કોષ્ટક. તો તેમાં આપણે ક્રમ, આ કોણ છે? કારીગર, અને તેણે શું કર્યું તે લખવાનું છે. અહીંયા 1 નંબરમાં ઉદાહરણ આપેલું છે મોચી. તો મોચીએ શું કર્યું? બૂટને પોલિશ કરી. શું કર્યું? બૂટને પોલિશ કરી. હવે 2 નંબરમાં આપણે શું લખીશું? દરજી. તો દરજીએ શું કર્યું? કોટ સીવ્યો. શું કર્યું? કોટ સીવ્યો. 3 નંબરમાં વાળંદ. તો વાળંદે શું કર્યું? તો અહીંયા વાળ કાપ્યા લખીશું. શું લખીશું? વાળ કાપ્યા. 4 નંબર. તો 4 નંબરમાં સુથાર. તો સુથારે શું કર્યું? ખુરશી બનાવી. તો અહીંયા આપણે ખુરશી બનાવી લખીશું. અહીંયા 5 નંબર ધોબી. તો ધોબીએ શું કર્યું? કપડાં ધોઈને ઇસ્ત્રી કરે. અને 6 નંબરમાં લુહાર. તો લુહાર પલંગ બનાવે છે. તો આ રીતે તમારે કોષ્ટકમાં કારીગર અને તેણે શું શું કર્યું તે અહીંયા તમારે લખવાનું છે.
હવે તે રીતે અહીંયા બાળકો શું કરવાનું છે, ગીતમાંથી શોધીને લખો. તો આપણે અહીંયા જોઈએ, એ તો ઈંટ માટીથી ખાલી જગ્યાને મહેલ બનાવે છે. તો ઈંટ માટીથી ચણીને કઈ રીતે બનાવે છે, ચણીને. તો અહીંયા આપણે ચણી લખીશું. 2, કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે. તો કાપડ કાપી જોતજોતામાં કઈ રીતે બનાવે, જોતજોતામાં. 3 નંબર, એરણ અને ખાલી જગ્યા લઈ આવ્યા લુહારભાઈ. તો એરણ અને ધમણ શું લઈને આવ્યા, ધમણ. 4 નંબર, ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. તો શું કરીને, લાકડા કામ. શું કરીને, લાકડ કામ કરીને તે રંગ ચડાવે છે. 5 નંબર, ખાલી જગ્યા છાંટી વાળ કાપી આપે છે. તો આપણે વાળ કપાવવા જઈએ તો શું છાંટે, પાણી છાંટે છે. શું છાંટે છે, પાણી. 6 નંબર, ચાકડો ને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. તો ચાકડો અને ટોપલો કોણ વાપરે, તો અહીંયા કુંભારભાઈ લખીશું. શું લખીશું, કુંભારભાઈ. 7 નંબર, રામપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. તો રામપી અને પોલીશ. અહીંયા શું લખીશું, પોલીશ. રામપીને પોલીશ લઈને મોચીભાઈ આવ્યા. તો આ રીતે તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે. હવે અહીંયા બાળકો આપણે વાક્યો આપેલા છે. વાળંદ વાળ કેવી રીતે કાપે છે. તો આપણે વાળ કપાવવા જઈએ છીએ, તમે પણ જાઓ છો, તો તે વાળ કેવી રીતે કાપે છે. તો વાળંદ ફુવારો છાંટીને વાળ કાપે છે. છાંટે છે ને બાળકો, તમારે વાળ પહેલાં ફુવારાથી પાણી છાંટી અને ભીના કરી દે અને પછી વાળ કાપે છે. હવે બીજો નંબર, દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે. તો દરજી કાપડને માપ પ્રમાણે કાપી કપડાને સીવી અને કોટ બનાવે છે. તો પહેલાં તે કાપડને માપ પ્રમાણે કાપી દેશે અને તે કપડાને સીવી અને કોટ બનાવે છે. 3 નંબર, કુંભાર શામાંથી માટલા બનાવે છે. તો કુંભાર માટીમાંથી માટલા બનાવે છે. રામપી અને પોલીશનો ઉપયોગ કોણ કરે છે. તો રામપી અને પોલીશનો ઉપયોગ મોચી કરે છે. લાકડ કામ કોણ કરે છે. તો કોણ કરે છે બાળકો, લાકડ કામ સુથારભાઈ કરે છે. તો આપણે શું લખીશું, સુથારભાઈ લાકડ કામ કરે છે. મોચી ચામડું કાપીને શું બનાવે છે. તો મોચી ચામડું કાપી અને બૂટ ચંપલ બનાવે છે. દરજી કયા સાધનોનો ઉપયોગ કરે છે. તો દરજી કાતર, સોય, સંચો, માપપટ્ટી વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. તો આ પ્રશ્નોના જવાબ તમારે આ રીતે દરેક વ્યવસાયકારો પોતાનું કામ કઈ રીતે કરે છે અને કયા સાધનોનો ઉપયોગ કરે છે તે જોઈ અને તમારે લખવાનું